સામાન્ય ચૂંટણી બાબતની મળેલી મીટિંગમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ઉના શહેર ભારતીય જનતા પાર્ટી અને આપણા લોકસભાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, ઉના નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રી હર્ષાબેન ભોલુભાઈ રાઠોડ, ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે મિતેશભાઈ હરકિશનભાઈ શાહ, ઉના નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ મનસુખભાઈ જોશી, પક્ષના નેતા તરીકે અશ્વિનભાઈ રાજુભાઈ ડાભી અને દંડક તરીકે દિલીપભાઈ મોહનભાઈ ઠક્કરનું આ તકે જાહેરાત કરવામાં આવે છે. ઉના નગરપાલિકાએ મને પ્રમુખ તરીકે ચૂંટાવીશ એના માટે ખૂબ ખૂબ આભાર. અને જે પણ કાર્ય કાળુભાઈના સંગતમાં રહીને કોઈ કાર્ય કરવાનું થાય એ બધી અમારા નેતૃત્વમાં કરીશ. મિતેશભાઈ હરકિશનભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અમારા પ્રદેશના પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના નેતૃત્વમાં મને નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે. આ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને પાર્ટીનું જે પણ પાર્ટી દ્વારા મને જે હોદ્દો આપ્યો છે તે નગરપાલિકાના જે પણ કંઈ વિકાસના કામો હશે એ અમે લોકો સુધી પહોંચાડશું અને લોકોની જે પણ કંઈ સુવિધા હશે એ અમે પૂર્ણ કરીશું.